2026નો મહિલા વિશ્વ દિવસ વર્લ્ડ વુમન્સ ડે આપણે સેલિબ્રેશન કર્યો. તો દરેક વ્યક્તિ સારું બોલ્યા. વુમન્સ ઉપર હું ખાલી એટલું કહીશ કે મારી એક જે વિચારધારા છે એ થોડી સાંસ્કૃતિક છે. આપણે એવું સમાજમાં પ્રમોટ કરીએ છીએ કે સ્ત્રી અને પુરુષ સમાન હોવા જોઈએ, હે ને? સ્ત્રી અને પુરુષ સમાન હોવા જ જોઈએ. સાચી વાત કે ખોટી વાત? પણ ખોટી વાત છે. કેમ? આપણું શાસ્ત્ર છે ને એમાં વેદમાં સૌથી પહેલો શ્લોક શું છે? માતૃદેવો ભવ. એટલે સ્ત્રી પુરુષ કરતાં ઉપર છે. આપણે શું કરીએ? સમાન એટલે નીચે પાડીએ, હે ને? ત્યાંથી જ આપણું અધપતન શરૂ થયું. સ્ત્રી પુરુષથી હંમેશા આગળ જ છે એક સ્ટેપ. અને આ જ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. બીજી વસ્તુ, કોઈ પણ નાની છોકરી હોય, હમણાં જ અમે બર્થડે ઉજવી રાજવીની, હે? બર્થડેમાં આપણે સ્વાભાવિક છોકરી હોય તો ગિફ્ટ શું આપીએ? બાર્બી ડોલ, હે ને? કોઈએ એવું વિચાર્યું તલવાર આપીએ લાકડાની, રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ આપીએ, એવું વિચાર્યું? એ વિચારથી વુમન્સ ડે બને. કેમ? કેમ કે સ્ત્રીમાં એ બધા ગુણો છે. સ્ત્રીમાં પુરુષ કરતાં પણ સારા ગુણો છે, પણ આપણે એ ગુણો જોતા જ નથી, હે ને? જ્યારે રામાયણ કાળની વાત કરું, રામને વનવાસનું કીધું તો ત્યારે એવી ચર્ચા થતી હતી કે રામ વનમાં જશે તો આખા રાજ્યનું કારોબાર કોણ સંભાળશે? અને ત્યારે વશિષ્ઠ ઋષિ એવું કહે છે કે આના માટે એકમાત્ર સીતા એ એવું પાત્ર છે કે આખો રાજ્યનું કારોબાર સંભાળવા કેપેબલ છે. આપણે શું કહીએ? પહેલાંના જમાનામાં તો સ્ત્રીઓ આવી હતી, હે ને? પણ સ્ત્રી પહેલેથી સ્વતંત્રતા જ છે, સ્વતંત્ર જ છે અને મહાન જ છે. પણ આપણે એને નીચે પાડી છે. અને એ નીચે પાડવાનું કારણ શું? જ્ઞાન, હે ને? આપણામાં આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રોપર જ્ઞાન નથી. વાલ્મીકી રામાયણ, મહાભારત એનું આપણે વાંચન નથી. આપણે સ્ટેટસમાં આવ્યું, કોઈ બાબા એક કીધું એટલે ઓકે સ્ટેટસમાં લગાવ્યું, હે ને? એટલે ઘણું બધું છે. પણ મુખ્ય આટલી વાત છે. કોકને દુઃખ થયું હોય તો સોરી, બટ થેન્ક યુ.